વાતાવરણમાં શાસ્ત્રીજી મહારાજને કાર્ય કરવાનું હતું. એમને ખબર હતી કે અપમાનની જડીઓ વરસશે, એમને ખબર હતી કે વિરોધનો વંટોળ ઉઠશે, એમને ખબર હતી કે એમને ખૂબ સહન કરવાનું થશે, અને કર્યું. ધૂણી મરચાની સળગીતી, દીધા કઈ માટલા ફોડી, ખેલાઈ રાખથી હોળી, સુયો ખોસ્યો ચરણમાં. ચરણમાં સુયા ખોસવામાં આવે, સભા થતી હોય ને મરચાની ધૂણીઓ કરવામાં આવે અને મારી નાખવા સુદ્ધાના પ્રયત્ન કરવામાં આવે, એ બધું શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું કેવળ અક્ષર પુરુષોત્તમ માટે. વરતાલ છોડવું પડ્યું, પણ બોચાસનની અંદર કાંઈ નહોતું, કશું જ નહીં. ગ્રાઉન્ડ ઝીરોથી શરૂ કરવાનું હતું અને ભવ્ય શિખરબદ્ધ મંદિરો, એક બે નહીં, 5 ગગનચુંબી મંદિરોમાં મધ્ય સ્થાને અક્ષર પુરુષોત્તમ એમણે પધરાવી દીધા. અને ત્યારે દોલતરામભાઈને વિચાર આવે છે કે આ તો એવું કાર્ય છે જેના માટે શ્રીજી મહારાજે પોતે આવવું પડે. તો આવા મહાનુભાવો પ્રભાવિત થઈ જતા.